નવલી નવરાત્રિના પ્રારંભે લાલગેટ પોલીસે નવરાત્રિના પહેલા નોટે ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર દરોડા પાડ્યા હતા। સુરતના રાણીતળા વિસ્તારમાં ચાલતા ગેરકાયદે હુક્કાબારને ઝડપી પાડી પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી અને 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે, જેને કારણે ગેરકાયદે ચાલતા હુક્કાબારવાળોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। સુરતમાં દારૂ, ગાંજો, ડ્રગ્સ, અફીણ જેવી વ્યસનોની સાથે સાથે હવે હુક્કાબારનું પણ ચલણ વધી રહ્યું છે, જે અંગે સુરત પોલીસને વારંવાર ફરિયાદ મળતા પોલીસે આવા ગેરકાયદેસર હુક્કા પીનારાઓ અને હુક્કાબાર ચલાવનારાઓ પર બાજ નજર રાખી રહી છે। આ દરમિયાન સુરત લાલગેટ પોલીસને તેમના વિસ્તારમાં મોટા પાયા પર હુક્કાબાર ચાલતો હોવાની ચોક્કસ માહિતી મળી હતી। લાલગેટ પોલીસ પથકના પીએસઆઈ એનએમ પ્રિયદર્શિનીને બાતમી મળી હતી કે રાણીતળા વિસ્તારમાં આવેલા સોની સ્ટ્રીટના નાલબંધ કોમ્પ્લેક્સની દુકાન નંબર 8, 9 અને 10માં ગેરકાયદે રીતે મોટા પાયા પર હુક્કાબાર ચાલી રહ્યો છે, જેને લઈને લાલગેટ પોલીસની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। પોલીસે રેડ કરતા મોટા પ્રમાણમાં ગેરકાયદે ચાલતા હુક્કાબાર ઝડપી પાડ્યું હતું, જેમાં પોલીસે હુક્કાબાર ચલાવતા અને વ્યસન કરતા કુલ 8 નશેડીને ઝડપી પાડ્યા છે। પોલીસે 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। લાલગેટ પોલીસે હુક્કાબાર પર દરોડા પાડી કુલ 8 જેટલા નશેડીઓને ઝડપી પાડ્યા હતા। આ નશેડીઓ અલગ અલગ કંપનીની તમાકુ સેવન કરતા મળી આવ્યા હતા, જેમની પાસેથી પોલીસે અલગ અલગ કંપનીની તમાકુ, હુક્કાઓનો સરસામાન, મોબાઈલ ફોન અને રોકડા મળી કુલ 5,93,660 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે રેડ દરમિયાન અસદ ફિરોજ મંસૂરી, ફુરકાન મેમણ, નોમાન શેખ, અમ્માર શેખ, ફૈઝ અહેમદ શેખ, અબરાર મેમણ, વિરલ પટેલ અને મોહમ્મદ ઝૈદ ભરૂચાને રંગે હાથે ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।